વૈશાલીમાં પ્રેમીલા બેને પ્રશ્ન પૂછ્યો છે, મહાકાળી માની પૂજા કેવી રીતે કરાય? પહેલા તો મહાકાળી માની પૂજા કેવી રીતે કરવી, કેવી રીતે નહીં, એ બધું તમારે જાણવું છે. પ્રેમીલા બેને પ્રશ્ન કર્યો છે. હા, તો મહાકાળી માની સાધના પૂજા કેટલાને જાણવી છે? હાથ ઊંચો કરો. બધાને જાણવી છે. બધાને જાણવી છે ને? હા. તો બધાને મહાકાળી માની પૂજા કેવી રીતે કરાય એવું આજે મેં તમને બતાવું અને સમજાવું કે મહાકાળી માની પૂજા બે રૂપે થાય. એ સ્વાત્મિક થાય ને તીખામાં થાય. તો તમારે હોમાં તમારે કરવી છે પૂજા? મીઠામાં પૂજા કરવી છે ને? તો મીઠા રીતે પહેલા તમારે જે કઈ ગુરુ મંત્ર હોય એ ગુરુ મંત્ર તમારે છે ને તે ગુરુજી આપેલો હોય ગુરુ મંત્ર કરવો પડે. ગુરુ મંત્ર કર્યા પછી ડાયરેક્ટલી મહાકાળી માની પૂજા થાય ના. ગણપતિ મંત્ર હોય તેની આપણે પૂજા કરવી પડે, ગણપતિની પૂજા કરવી પડે, એના પછી શિવશંકર શંભુની પૂજા કરવી પડે. આ ત્રણ તમારી પૂજા એક્ટિવ થાય પછી તમે મહાકાળી માની પૂજા કરી શકો છો. મહાકાળી માની પૂજા કર્યા પછી કાલ ભૈરવ, બટુક ભૈરવની પૂજા કરવી પડે, આખું શિવ પરિવારની પૂજા કરવી પડે, તો મહાકાળી માની પૂજા તમારે એક્ટિવ થાય. એટલે મહાકાળી માની પૂજા કરવી તો પહેલા આ ત્રણ પૂજા તમારે કરવી પડે. આ ત્રણ પૂજા કર્યા પછી મહાકાળી માની પૂજા કરી શકો છો તમે. વૈશાલીમાં મહાકાળી માની સાધના કેવી રીતે કરવી જોઈએ? સાત્વિક હોય છે, તીખામાં હોય છે. હવે બેમાંથી તમારે જે સાધના કરવી હોય તો, પણ મેં તમને જે છે તે મીઠાનું જ તમને બધું સમજાવીશ કે કેવી રીતે હોય છે પૂજા ને કેવી રીતે સાધના હોય છે. તો મહાકાળી માની સાધના તમારે કરવી હોય તો ડાયરેક્ટ મહાકાળી માની તમે સાધના નહીં કરી શકતા. મહાકાળી માતાની સાધના કરવા માટે તમારે પહેલા છે ને તે જે ગુરુ મંત્ર આપેલા હોય, ગુરુ જે સ્ટાર્ટ થશે જે થશે તે સાધનામાં ગુરુ મંત્ર આપેલો હોય, ગુરુ મંત્ર તમારે કરવાની હોય છે. એ સાધના પહેલા એક્ટિવ કરવાની હોય છે. અને પછી ગણપતિની જે સાધના આવે છે એ ગણપતિની સાધના એક્ટિવ કરવાની હોય છે. ગણપતિની સાધના કર્યા પછી શિવશંકર શંભુની સાધના જે કઈ છે તમારું ધ્યાન મુદ્રા છે એ બધું એક્ટિવ કરવાનું હોય છે. એના પછી એક્ટિવ થયું પછી તમારી માળા અને સાધન એ પણ સીધો હોવું જોઈએ, એ પણ તમારે એક્ટિવ હોવું જોઈએ. એના પછી મહાકાળી માની તમે સાધના કરી શકો છો. માતાજીની સાધના પણ તમે ડાયરેક્ટ કાળકા માની કરી નહીં શકતા. કાળકા માતા લગીને પહોંચવા માટે, એમની સાધના કરવા માટે, એમની શક્તિ, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમારે પહેલા ગણપતિ, ગુરુ મંત્ર અને શિવશંકર શંભુનું કરવું પડશે. પછી મહાકાળી માની તમે સાધના કરી શકશો. વૈશાલીમાં મહાકાળી માની કઈ માળા કરાય? મહાકાળી માની કઈ માળા કરાય કે માળા કરવી હોય તો તમારે કઈ માળાથી તમે જોપ કરી શકો છો એમ ને? હા, તો કોઈ પણ દેવીની તમારે જાપ કરવો હોય, કોઈ બી માતાને જાપ કરવો હોય તો લાલચંદન માળા તમે લઈ શકો છો. લાલચંદન માળા લેવાની છે. એમાં કોઈ બી દેવી શક્તિની તમે કાળકામાં છે, દશામાં છે, મેરડી માતા છે, જોગની માતા છે, હરસિદ્ધિ માતા, બધા માતાજીનો તમારે જાપ કરવા હોય તો તમે લાલચંદન માળા તમે ઉપયોગ કરી શકો છો. લાલચંદન માળાના અંદર એક મણકા પાછળ એક ગાંઠ બાંધેલી હોવી જોઈએ. એ માળાથી તમે જાપ કરી શકશો. એ બહુ સારી છે. કેમ કે બીજા બધા અનેક માળાઓથી જાપ કરે છે, પણ બીજા બધા જે પણ માળાથી હું તો લાલચંદનથી કરું, મારા ગુરુ શીખવાડી છે. મહાકાળી માની સાધના કયા ટાઈમે કરવી જોઈએ, કયા સમયે કરવી જોઈએ? હા, તો બે સાધના છે, મીઠી ને તીખી. જે કઈ તમારે મીઠી સાધના છે, જે માતાજીનું લાપસી છે, અલગ અલગ જાતના ફ્રૂટ, અલગ અલગ જાતના લાપસી પકવાન બધું જે કઈ ધરાઈએ છે, જે કઈ આહુતિ આપે સાત્વિક રીતે, એ પૂજા તમે છે ને 7 થી 9 ના ગાળામાં પૂજા કરી શકો છો. સવાર બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યાથી 6 વાગે 7 વાગ્યા લગીમાં તમે સાધના કરી શકો છો ને એ થઈ શકે છે. જે તમારી તીખી સાધનાઓ છે એ 12 થી 2 માં થશે તમારી. એટલે બેનો ડિફરન્સ અલગ અલગ છે. તમે કાળકા માતાની બે રીતે સાધના થાય. 12 વાગ્યા પછી 12 થી 2 માં થાય, એક 7 થી 8 ના ગાળામાં થઈ શકે છે, 9 વાગ્યા લગી પણ થઈ શકે છે. તમારે એ સમય છે. ને તમે તો ગૃહસ્થમાં રહેવાનું અને તમારે આસન ને ઉલેન ઘરમાં કરવાની તો તમે 7 થી 9 માં કરી શકો છો માતાજી મહાકાળી માની સાધના. ને સવારે 4 થી સવારમાં 7 વાગે બ્રહ્મ મુહૂર્તમાં કરી શકો છો. વૈશાલીમાં આપણે મહાકાળી માનો અભિષેક કરવો હોય તો કયા ટાઈમે, કયા સમયે કરવો જોઈએ તે જણાવો. માતાજીના અભિષેક તો અલગ અલગ અનેક પ્રકારના છે. આપણે ટાઈમ તો પહેલા બ્રહ્મ મુહૂર્તથી ચાલુ થઈએ છીએ માતાજીનો અભિષેક. સાંજે 6 વાગ્યા લગી. 6 વાગ્યા પછી આપણે સૂર્ય ડૂબી જાય પછી નહીં કરી શકતા અભિષેક. એટલે માતાનો એ સમય અભિષેક હોય છે.
અને અભિષેક તો અલગ અલગ કેટલા પ્રકારના છે, પણ કે આપણે ઘરે રહીને શાંતિથી આપણે અભિષેક કરી શકીએ. માતાજીની પૂજા, માતાજીના વાકા અને વસ્ત્રો આપણે બદલાવતી વખતે ઘરે જે રીતના આપણે કરી શકીએ છીએ અભિષેક, એ તમને સરળ ઉપાય બતાવું. તો પહેલાં તો તમારો અભિષેક કરવો હોય તો એક કંકુ લેવાનું છે, કુમકુમ લેવાનું છે, હળદર લેવાનું છે, ચંદન લેવાનું છે. તો તમારે 21 વાર ગણીને કરવાનું છે. અત્યારે કોઈ મહાકાળી માની પ્રતિમા છે તો એના પર કંકુ લેવાનું, તમારે હાથમાં બોલવાનું જે તમારો મંત્ર મહાકાળી મંત્ર હોય તો આમ મંત્ર બોલી છોડવાનું, આ મંત્ર બોલી છોડવાનું, મંત્ર બોલી છોડવાના. એટલે તમારે કંકુ પહેલા ચડાવવાનું છે, પછી એના પછી હળદર ચડાવવાની છે, એના પછી છે ને તે ચંદન ચડાવવાનું છે. એ ચડાવ્યા પછી દૂધનો અભિષેક થશે. એના પછી દૂધનો અભિષેક પૂરું થશે. પછી જે કંઈ દૂધનો અભિષેક પૂરું થયા પછી તમારે આવશે દહીં આવશે. દહીંનો અભિષેક પૂરું થયા પછી મધ આવશે. મધ થયા પછી તમારે મધ પત્યા પછી તમારે કરવું હોય તો દેશી ઘી આવશે. દેશી ઘી પછી સાકરનું પાણી આવશે. સાકરનું પાણી પત્યા પછી તમારા કંકુ આવશે. કંકુનું તમારે પાણીમાં પલાળી દેવાનું, એનો અભિષેક થઈ શકે છે. હળદરનું એના પછી થશે. એના પછી ચંદનનું પાછું થશે. એ બધું થયા પછી 8 પાણીનો તમારો અભિષેક થયો. એ થયા પછી તમારે ચોખા લેવાના છે મોતી રૂપે, પછી ગુલાબના ફૂલ લેવાના છે, અને પછી ચોખા એના ઉપર આપણે વધારવાના છે, પછી ગુલાબ પહેરવાના છે. એ રીતે પછી તમારે અભિષેક થયા પછી ડાયરેક્ટ અભિષેકમાં પૂરું થઈ જતું નથી. માતાજીને જે કંઈ હોય ત્યાં પછી આરતી કરવી હોય છે. લીમડાનો નાનો હાર બનાવવાનો હોય છે, પ્રતિમાને પહેરાવવાનો હોય છે, ને એક લીંબુ હોય છે, સૂકી કોપરાની કાટલી હોય છે, અંદર લીંબુ મૂકવાનો, ને કપૂર ગૌરવ કરી લેવાનો. માતાજી કર્યા પછી માતાજીને જે અભિષેક કરાવ્યો એના પછી તમારે લઈ લેવાના છે. પછી વાઘા વસ્ત્ર પહેરાવી માતાજીના સ્થાન ઉપર તમે બિરાજમાન કરી શકો છો. એના માટે પણ તમારે પહેલા ડાયરેક્ટ અભિષેક થાય નહીં. તમારે આડીનું પીઢી તમારે પ્રગટાવી પડશે, રાખવી પડશે શ્રી શક્તિ રૂપમાં. પહેલા ગણપતિનું આ બધું તમારે કરવું પડશે. જે મેં તમને બતાવ્યું કે પ્રથમ તમારે ગુરુ મંત્રનું જે કંઈ ગુરુજી છે તમારે એમનું નામ લેવાનું છે, પછી ગણપતિનું, પછી શ્રી શક્તિ સંપૂર્ણ આ બધું થયા પછી જ મહાકાળી થાય ના. એટલે આ રીતે તમે અભિષેક પણ માતાજીનો કરી શકો છો. પછી માતાજીનું બધું કરી શકો છો. આ રીતનો અભિષેક થાય છે. જય માતાજી.